ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ભુજના ટાઉન હોલ ખાતે સ્થિત તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ખાસ કરીને કોંગ્રેસના એસસી સેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ડોક્ટર આંબેડકરના વંચિતો અને પછાત વર્ગોના હકો માટેના અવિરત સંઘર્ષને યાદ કરવામાં આવ્યો હતો। સમાજના સર્વાંગી વિકાસ, સમાનતા અને બંધારણીય મૂલ્યોના રક્ષણ માટે તેમણે કરેલા યોગદાનને શ્રદ્ધાંજલિ રૂપે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહીને બિરદાવ્યો હતો। કાર્યક્રમમાં વક્તાઓએ જણાવ્યું હતું કે ડોક્ટર આંબેડકરના વિચારો આજે પણ પ્રેરણા સ્ત્રોત અને સમાજના અંતિમ માણસ સુધી ન્યાય પહોંચે એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે। મારું નામ નરેશભાઈ કરશનભાઈ મહેશ્વરી છે। હું કચ્છ જિલ્લા એસસી સેલ પ્રમુખ છું કોંગ્રેસ। 6 ડિસેમ્બર એટલે 1956 આજે બાબા સાહેબ આંબેડકર જેમની નિર્વાણ તિથિ છે, એ નિર્વાણ તિથિ નિમિત્તે આજરોજ કચ્છ જિલ્લા કોંગ્રેસ પરિવાર તથા કચ્છ જિલ્લા એસસી સેલ વતી અમે આજે શ્રદ્ધાંજલિ અર્પિત કરી।